હલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો9। જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, સંકટ આવે, વિઘ્ન આવે, સૌથી પહેલાં મોઢામાં નામ આવે હનુમાનજીનું। કોઈ પણ નકારાત્મકતા હોય તો તેને લઈને પણ આપણે હનુમાનજીનું શરણું લેતા હોય છે। આજે તેના વિશે જ વાત કરીશું અને તેના વિશે આપને ઉપાયો થકી વિવિધ બાબતે માર્ગદર્શન આપવા માટે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુ કન્સલ્ટન્ટ ડૉક્ટર આકાશ ભટ્ટ। આકાશજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે હનુમાનજીને યાદ કરીશું અને તેના થકી ઉપાયો પણ જણાવીશું અને આપના સવાલોના જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9। તમામ દર્શક મિત્રો સાથે વાત કરીએ પહેલાં ખાસ કરીને આજે હનુમાનજીને લઈને થોડી પૃચ્છા કરવી છે આકાશભાઈ। આખરે કોઈ પણ સંકટ હોય કે પછી કોઈ પણ પ્રકારે ભય લાગતો હોય, અસુરક્ષા અનુભવાતી હોય, હનુમાનજીના ઉપાયો કેટલા કારગર સાબિત થતા હોય છે? બિલકુલ બિલકુલ, ઘણી વખત તમે જોયું જ હશે અને ઘણી વખત સાંભળ્યું પણ હશે અને ઘણાએ તો એવા ચમત્કાર અનુભવ પણ કર્યા હશે, કેમ કે ભક્તિમાં, મંત્રમાં અને હનુમાનજી મહારાજની ભક્તિમાં એટલી બધી સાહેબ તાકાત છે કે કોઈ પણ, અને કદાચ તમે કડી પણ સાંભળી પણ હશે, સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિલે હનુમંત ફલવીરા। હવે આવા હનુમાન ચાલીસાના જ્યારે પાઠ થતા હોય ને, એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું કદાચ ભય લાગતો હોય, કોઈ પણ પ્રકારનો એને એવી સમસ્યા સતાવતી હોય કે કોઈ પણ વ્યક્તિ કદાચ કોઈ એને હેરાનગતિ આપવા માટેનો પ્રયત્ન કરતું હોય ને, તો પણ જો હનુમાન ચાલીસાના જો નિત્ય પાઠ કરવામાં આવે અને હનુમાનજી મહારાજની ભક્તિ કરવામાં આવે, અને સાહેબ હનુમાનજી મહારાજને એવું જરૂરી નથી કે તમે એના ઉપર તેલનો ઢગલો કરો તો જ રાજી થાય, કે કદાચ એવું જરૂરી નથી તમે આંકડાની બહુ બધી માળા પહેરાવી દો તો જ રાજી થાય। એ તો ભાવના ભૂખ્યા દેવ છે અને ભક્તિ ખાલી ને ખાલી તમે ક્યાંય ગાડી ચલાવતા ચલાવતા એમના જો હનુમાન ચાલીસાના પાઠ કરતા કરતા ગાડી ચલાવતા હોય ને સાહેબ, તો એ તમારી ભક્તિને એક્સેપ્ટ કરતા હોય છે। એટલે તમે કઈ જગ્યાએ છો એ મહત્વનું નથી, બીજા નંબર ઉપર કે તમે કેવી રીતે, ભક્તિના પ્રકાર બહુ બધા હોય છે એવું નથી, પણ હા તમારી પાસે સમય નથી, અને અત્યારના સમયની અંદર અમે એવું જોઈએ જ છે કે કોઈની પાસે સમય નથી હોતો ભક્તિ કરવાનો પણ જનરલી હું 100% એવી એડવાઇસ આપતો હોઉં છું કે તમને જ્યારે સમય મળે ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરો। આપના જીવનની અંદર કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ હશે કે અથવા કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો એ ભક્તિથી એનો રસ્તો 100% કુદરત તમને દેખાડશે। ચલો, હવે તમામ દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સૌપ્રથમ હેમલતાજી જોડાયા છે। જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હેલો, હાજી બોલો। હા જયેશભાઈ, જય શ્રી કૃષ્ણ। એ જય શ્રી કૃષ્ણ હેમલતાજી, બોલો બોલો, કેવી છે તબિયત તમારી? સારું સારું। તમે અત્યાર સુધી બે પ્રશ્ન છે, એક મારો છે ને એક મારા મિત્ર પહેલા તો માટે। મને એમ કહો, તમે 2 વાર મારી સાથે વાત કરી ચૂક્યા છો, ઉપાયો કર્યા, કેવું છે? ઉપાય તો કરીએ છે પણ હમણાં ઓલા અભિમન્યુ જે કહ્યું ને એ ઓલા લીલા કપડાનું એ ભૂલાઈ ગયું છે મને, એટલે આજે આ રાકાશભાઈને મારે પૂછવું છે। અચ્છા, પૂછો પૂછો, શું પૂછવું છે? મારા મિસ્ટર માટે છે પ્રશ્ન। ઓકે, મિસ્ટરની જન્મ તારીખ પહેલા જણાવી દો। 22/3/1960। હાજી, ફરી બોલજો। 22/3/1960 બપોરે 2:25 ગામ વસ્તડી। વાહ વાહ, વસ્તડી, આપણે મેલડી માતાના મંદિર વાળું વસ્તડી। સમય શું કીધો? સમય શું કીધો આપે? બપોરે 2:25 વસ્તડી ગામ, સુરેન્દ્રનગર જિલ્લો। ઠીક છે, જણાવો શું છે પતિદેવની સમસ્યા? એમને પેટમાં પ્રોબ્લેમ થાય છે। અચ્છા, કેટલા સમયથી છે? થોડા ટાઈમ સારું રહે દવા લે એટલે પાછું એનો પ્રોબ્લેમ થાય છે। અચ્છા અચ્છા, અને બીજું શું પૂછવાનું હતું? 2 પ્રશ્ન હતા તમારા? મારા માટે છે, મારા બે માટેનો પ્રશ્ન। એક કુંડલીમાં 2 નું કેવી રીતે જોઈશું? આ તો પછી બીજી વાર હા, તમે જયેશભાઈ ફોન। ઠીક છે, હાલો બીજી વાર, પહેલા આપણે પતિદેવનું નિવારણ કરીએ, બરાબર છે? ઠીક છે, ચલો આકાશભાઈ શું ઉપાય સૂચવે છે ધ્યાનથી સાંભળજો। બિલકુલ, આપણે પેટના દુખાવા વિશે જાણી લઈએ। સૌથી પહેલાં તો એમના કુંડલીના દુખાવા શું છે એ તમને ઉપર છતાં સમજાવું કે કયા દુખાવાના કારણે કયો દુખાવો થઈ રહ્યો છે। હવે એક તો કુંડલીની અંદર, આરોગ્ય ભુવનની અંદર સમજી શકીએ છીએ કે જ્યારે કોઈક ગ્રહોનો સપોર્ટ ના હોય, સારા ગ્રહો ન બેઠા હોય તો ત્યારે આવું થવાની સમસ્યા રહે, પણ ખાસ કરીને એમને ખાદ્ય પદાર્થ, પોતાની કોઈ પણ પ્રકારનું ફૂડને લાગતું વળગતું કોઈ પણ પ્રકારની એમને ડૉક્ટરે જે કંઈ પણ ચરી પાડવાનું કીધું હોય કે ભાઈ આ ખાવું જોઈએ, આ ના ખાવું જોઈએ, એનું ધ્યાન રાખવાનું છે, આ બધું ફોલો કરવું એમના માટે ખૂબ જરૂરી છે, કેમ કે ત્યાં આગળનું વર્ચસ્વ શનિ મહારાજના હાથમાં છે। શનિ મહારાજ એટલે કર્મનું ફળ દાતા દેવ છે। આજે સવારે જેમ કે માન લો કીધું હોય કે ભાઈ આપણે ભાજીપાઉં ખાવાનું નથી ને તોય આપણે ભાજીપાઉં ખાધો તો એસિડિટી થાય જ, તો આ સ્વાભાવિક વસ્તુ છે। એટલા માટે એમને બહુ જ ખાવા પીવાની ચરી પાડવાની ખૂબ જરૂર છે। ખાસ કરીને
હવે આ પ્રેક્ટિકલ વાતો થઈ. હવે આધ્યાત્મિક રીતે શું આપણે એમાં ધ્યાન રાખી શકીએ કે અથવા કઈ એવી ભક્તિ કરવાથી એમનું આરોગ્ય સારું રહી શકે એમ છે? તો એમના માટે બહુ જ સરસ એક ઉપાય બતાવું છું. આપના ઘરની નજીકમાં કોઈ પણ મહાદેવનું મંદિર હોય તો દરરોજ સફેદ દૂધની અંદર કાળા તલ નાખી અને મહાદેવજી ઉપર રુદ્રાભિષેક કરો. અને ખાસ કરીને અમાસના દિવસે જો શક્ય હોય, મહિનામાં એક વખત અમાસ આવે, અમાસના દિવસે બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક સરસ મજાનો કરાવડાવો. રુદ્રના 8 અધ્યાય દ્વારા એમને સરસ મજાનો અભિષેક કરાવડાવો. એનાથી એમના આરોગ્યની અંદર ઘણો સુધારો આવે તેવી શક્યતાઓ છે. અને રોજ રાત્રે જો શક્ય હોય, જો આ હેલ્થમાં અનુકૂળતા આવતું હોય તો ચંદ્રમાને દૂધ ધરાવી અને પછી ગ્રહણ કરવાનો પ્રયત્ન કરજો. અને જો શરીરને અનુકૂળ ન આવતું હોય તો જરાય આ પ્રયોગ કરવાની જરૂર નથી. બાકી ચિંતા ના કરશો, ભગવાનની કૃપા થશે આપના ઉપર. રાજકોટથી હંસાબેન હવે જોડાઈ ચૂક્યા છે. હંસાબેન જણાવો, કોના વિશે સવાલ છે? બસ મારા વિશે જ હું હંસાબેન બોલું છું. હાજી, જન્મ તારીખ જણાવો હંસાબેન. મારી જન્મ તારીખ છે 7/7/77. 7/7/77. બધા સાતડા જ છે? બધાય સાતરા છે. વાહ વાહ, બહુ સરસ. જન્મ સમય શું છે? જન્મ સમય છે સવારના 6 વાગે. સવારે 6 વાગે. અને જન્મ સ્થાન? જન્મ સ્થાન છે રફાડા ગામ. રફાડા ગામ એટલે આપણે રાજકોટ બાજુનું? હા, રાજકોટ બાજુનું. હા હા, રફાડેશ્વર મહાદેવ વાળું? ના, રફાડેશ્વર નહીં, ખાલી રફાડા ગામ. અચ્છા અચ્છા, ઠીક છે. ચલો હંસાબેન જણાવો, શું છે આપની સમસ્યા? બસ મારે એ જ પૂછવું છે કે બધું સારું જ છે, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મારે ધારીને એ કામ કેમ નથી થતું? શું ધાર્યું છે ગમે એ તમે? કામ ધાર્યું હોય. આકાશભાઈએ કીધું હતું કે 4 વ્હીલ આવી જાય. 4 વ્હીલ મારા જન્મ દિવસે આવવા નથી તો અષાઢી બીજે આવી 4 વ્હીલ. ધારેલું કામ નથી થતું. મારા છોકરાને મારા જન્મ દિવસે જ લેવી હતી 4 વ્હીલ અને અક્ષર લેવાતા, પણ અષાઢી બીજ ને દી આવી. અમારે 4 વ્હીલ આવી ગઈ. અમારે આકાશભાઈ કીધું હતું ની પ્રમાણે. અને સફેદ કલર જ અમે લીધો છે. કોઈ બી કામ એવું નાના મોટું ધારેલું નથી થતું. હિંજાવ થાય ખરા, પણ પછી થાય. થોડું આગુ પાછું થાય, પણ સારા અવસરે જ આવી. આમ તો અષાઢી બીજે કાર આવી તો આમ તો બધા ઈ જ કીધું સારા અવસરે જ આવી, કે ભલે જન્મ દિવસે નો આવી પણ સારા અવસરે જ આવી કે. પણ કોઈ બી એવું કામ હોય ને બધું થઈ જાય કામ, પણ ધારેલું કામ ન થાય. અચ્છા, પણ તમારે કાર તમારા નામે લીધી હંસાબેન? આગળ વયું જાય. હા હા, કાર તમારા નામે લીધી છે? આ કાર તો મારા ઘરના નામે થઈ છે, મારા નામે નથી. પણ મેં ધાર્યું હતું. જેની કુંડલી જોઈએ એને લઈને આપણે પૂછીએ ને તો એના ઉપાય હોય તો એને ફાયદો થાય. હવે ધારો કે કાર તમારા નામે લીધી હોત તો કદાચ એ પ્રમાણે ઉપાય કયા હોત, પણ વાંધો નહીં. એમાં શું છે કે જે ખાતામાંથી પૈસા જવા નતા ને ખાતું મારું હતું, એટલે મેં પૂછ્યું. તો બરાબર, તો તમારી ચિંતા એકદમ બરાબર છે. પૈસા દો અને ટાઈમસર ના મળે કેવી રીતે ચાલે? ધારેલું કામ નથી થતું, ઈ જોઈ દો એટલે વધુ માં ન કેવું પડે. ઠીક છે, ચલો તમારું એકાઉન્ટ છે તો તમને ચિંતા થાય, સ્વાભાવિક છે. હવે તમારું કુંડલીના એકાઉન્ટમાં આવું કેમ છે એના વિશે ઉપાય જણાવે છે આકાશભાઈ. બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો આપના કુંડલીની અંદર કર્મભુવનમાં ગ્રહણ યોગ બની રહ્યો છે. એટલે ગ્રહણ યોગ હોય, અને આ વસ્તુ બહુ સામાન્ય છે કે ફક્ત કોઈ એવું નથી કે સિલેક્ટેડ વ્યક્તિના કુંડલીમાં જ આવા બધા યોગ બનતા હોય છે, એવું નથી. અને કુદરતે પર્ટિક્યુલર આપણને જ પોઈન્ટ આઉટ કર્યા છે એવું પણ નથી. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે કદાચ આવા કુંડલીવાળાને એવું બને કે પોતાના ધાર્યું હોય તે સમયે કામ ના થાય, એવું પણ બની શકે છે. અને જીવનની અંદર ખરેખર આપણું ધાર્યું અમુક વખતે આ પ્રેક્ટિકલ વાત છે, ખાલી ફક્ત આ બેનની વાત નથી, આપણા જનરલી બધા માટેની વાત છે કે ખરેખર આપણું ધાર્યું જો ખરેખર જો બધું જ થવા માંડે તો સ્વાભાવિક છે આપણને જ કોઈક વખત એવું મનમાં ફિલિંગ આવે કે આપણે જ ભગવાન છે એવી ફિલિંગ આવે, એવું સ્વાભાવિક છે. પણ ખરેખર વાસ્તવિકતા એક્સેપ્ટ કરવી. બીજા નંબર ઉપર કે આપણું ધાર્યું તો ન થાય, પણ આપણું ધાર્યું એ સમય ન થાય, પણ કદાચ ક્યારેક તો થાય. એટલે એવું જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રશ્ન પણ બહુ પ્રેક્ટિકલી આપણે એને સોર્ટ આઉટ કરીએ. બીજા નંબર ઉપર કે છતાંય તે આવા કોઈ વિઘ્ન આવતા હોય અને પોતાના ધાર્યા સમયે જો કાર્ય ન થતા હોય તો 100% હું એમના માટે બહુ જ સરસ મજાની સલાહ આપીશ. જો શક્ય હોય તો શનિ મહારાજની ભક્તિ ઉપાસના કરશે તો એમનાથી બહુ સરસ ફાયદો થાય એમ છે. કેમ કે શનિ મહારાજ એમના ઉપર બહુ સારા એવા 4 હાથ છે એમના ઉપર, તો શનિ મહારાજની કૃપાથી થશે. અને શનિની ભક્તિની અંદર જો શક્ય હોય તો શનિ મહારાજના ચાલતા હરતા ફરતા પણ આપ જપ કરી શકો છો. શનિ મંત્ર ખાસ નોંધી લેજો. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ મંત્રના જપ કરજો. આનાથી ભગવત કૃપા આપના ઉપર થશે અને આપના ધાર્યા કામ થવાની સફળતાઓ વધી જશે. ચાલો, હવે અમરેલીથી ઈલાબેન જોડાઈ ચૂક્યા છે. જી ઈલાબેન, જણાવો કોના વિશે સવાલ છે? આજે આપની જન્મ તારીખ જણાવો. 1/5/1976. જન્મ સમય શું કહ્યો? રાતના 9 થી 10 આસપાસ. ઓકે, 9 થી 10 ની વચ્ચે આપણે લઈએ છીએ સમય. અને જન્મ સ્થાન કયું છે આપનું? અમરેલી. ઓકે ઈલાબેન, જણાવો શું સવાલ છે આપનો? એવું છે કે મારા ઘરમાં પૈસાની આર્થિક તંગી વધારે રહી છે. કેટલા સમયથી રહે છે?
ધંધો સારો ચાલે છે, બધું સારું છે, પણ તો પૈસો ટકતો નથી. અચ્છા, કેટલા સમયથી આવો પ્રશ્ન થઈ રહ્યો છે આપને? આવો પ્રશ્ન ઘણા સમયથી ચાલે છે. અચ્છા, શેનો ધંધો છે આપના ઘરમાં? અમારા બાંધકામનો ધંધો છે. અમે હજી જોઈન્ટ ફેમિલીમાં રહીએ 2 ભાઈ, હાજી અને ખેતી પણ મોટી છે. હાજી. અને હજી મારા છોકરાઓના મેરેજ છોકરા છોકરીના બાકી છે, ધારા પ્રમાણે નથી થતું મારે. ઓકે ઓકે, ચલો, સંયુક્ત કુટુંબમાં રહો છો એ તો બહુ મોટી વાત છે, અને સંયુક્ત કુટુંબમાં ખર્ચા પણ હોય એ બી સ્વાભાવિક છે, પરંતુ સંયુક્ત કુટુંબમાં આ પૈસો સંયુક્ત રીતે આવે અને ટકે એના માટે આખરે શું ઉપાય હશે કે આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. હવે એક તો એમના કુંડલીની અંદર જોઈ રહ્યા છે ત્યાં સુધી એમનું જે 12મું સ્થાન છે ને બહુ જ એક્ટિવ છે, એટલે તરત જ ફટાફટ પૈસા વપરાઈ જાય. હા, યોગ્ય જગ્યાએ જ વપરાયા હોય એવું નથી, ક્યાંય ખોટી જગ્યાએ વપરાય હોય, પણ આવક આવે એ પહેલાં એવું ડિસાઇડ થઈ જાય કે ક્યાં વપરાવાના છે, કેટલા વપરાવાના છે. એમાંનો આખર તારીખ પહેલાં જ સાહેબ એ 30 તારીખે પગાર થવાનો હોય કે તો એની પહેલાં કે 1લી તારીખે પગાર થવાનો હોય, 5 દી પહેલાં જ બધા પૈસા પૂરા થઈ ગયા હોય. આવા કુંડલીવાળાને બનતું હોય છે. પણ છતાંય તે આના ઉપાય પણ છે, અને સમસ્યા છે તો સમાધાન છે જ. એટલા માટે જ આપણે પ્રોગ્રામ ચાલુ કર્યો છે. એટલે જરાય આપણે ચિંતા કરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, અને આ એક ઉપાય કરવાની જરૂર છે. જો શક્ય હોય તો આપ આપના વાસ્તુ પ્રમાણે ઘરની અંદર એક ખાસ જુઓ કે પશ્ચિમ દિશામાં એક્ઝેક્ટ વેસ્ટ ઝોનની અંદર કોઈ ફ્લશ એટલે કે કોઈ પણ પ્રકારનું જળ તત્વ નથી ને, કોઈ પણ પ્રકારનું ત્યાં આગળ ટોયલેટ નથી ને, એવું ખાસ જોજો. અને જો ત્યાં આગળ ખાલી કબાટ વગેરે હોય તો એ જગ્યા ઉપર પ્રોપર ત્યાં આગળ પૈસા મૂકવાનું શરૂઆત કરી દેજો. બીજા નંબર ઉપર એક બહુ સરસ મજાનો ઉપાય એસ્ટ્રોલોજીના માધ્યમથી આપું છું કે તમારા કુંડલીની અંદર 12મા સ્થાનને ખાસ કરીને એનું દાનપૂન જો શક્ય હોય તો બુધવારના દિવસે તમારે જે કંઈ દાનપૂન કરવું હોય તો બને ત્યાં સુધી સફાઈ કર્મચારીને દાનપૂન કરો, અને શક્ય હોય તો જેમ કે માન લો ટોપરામાંથી બનતી વાનગીઓનું દાનપૂન કરો છો, તો આપણે આ બધી વસ્તુનું લેવલ અને એનર્જી બેલેન્સ થશે, અને ભગવાનની કૃપા થશે, આપણા ઘરની અંદર લક્ષ્મી ટકવાની ચાલુ થશે, અને ખરેખર ખોટા ખર્ચા બંધ થઈ જશે. આવું થશે. અને ખોટા ખર્ચા એટલે તમારી દ્રષ્ટિએ ખોટા ખર્ચા કદાચ ના હોય, પણ જે આકસ્મિક ખર્ચા થઈ જતા હોય, જે હોય જરૂરી એકચ્યુઅલમાં કરવા જ પડે આપણાથી, તો એ બધા ખર્ચાઓ જ્યારે આકસ્મિક ખર્ચા બંધ થઈ જશે ને, તો જે કંઈ બી એ પણ એક બચત જ આપણા માટે ઊભી થશે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રયોગ કરજો, ભગવાનની કૃપા આપના ઉપર થશે. વડોદરાથી શિશિલજી જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનું? મારી જન્મ તારીખ છે 22/6/81. 22/6/1981. જન્મ સમય શું છે? 15:45 15:45 બપોરે. ઓકે. જન્મ સ્થાન? સુરત. સુરત. ઓકે, જણાવો શું છે સવાલ આપનો? મારું ઘર ક્યારે થશે? બહુ ટાઈમથી પ્રયાસ કરી રહ્યો છે પણ કઈ અચ્છા, નથી પડતો. અડચણ શું આવી રહી છે હાલ? શું કહો છો? સોરી, એટલે તકલીફ શું આવી રહી છે? પૈસાની તકલીફ આવી રહી છે કે પસંદ નથી આવતું? થોડું ફાઇનાન્શિયલ બી, અને જો એ એરિયામાં મને જોઈએ છે એ એરિયામાં બી મેળ નથી ખાતો એમ. ઓકે, થોડું દૂર જવું પડે એવું છે. ઓકે, ચલો આપણે તમારી કુંડલીમાં મકાનનો યોગ ક્યારે એક્ટિવ થાય છે એ પણ જોઈએ ને, તેને ઉપાયો પણ આકાશભાઈ જણાવી રહ્યા છે. બિલકુલ બિલકુલ. હવે આપના કુંડલી પ્રમાણે જોવા જઈએ તો અત્યારે તો શનિ મહારાજની 7.5 આપના ઉપર ચાલે છે. 7.5ના 28 વર્ષના 3 તબક્કા હોય, એની અંદર આપણે ઓલમોસ્ટ અત્યારે બીજા તબક્કામાં, વચ્ચેના તબક્કામાં આપણે ચાલી રહ્યા છે. અને શનિ મહારાજ, આ જ શનિ મહારાજની કૃપાથી તમારા માટે મકાનના સરસ યોગ બની શકે એમ છે. જૂન 2027 પહેલાં તમારું મનગમતું તમને મકાન મળી જશે, પણ ખાલી આપણે પૈસાની વ્યવસ્થા રાખવી પડશે. એનું કારણ એવું છે, જો પહેલેથી આપણે મૂડી જે અમુક આપણે ડાઉન પેમેન્ટ ભરવા માટે જે પૈસા આપણે જે જમા કરાવવા પડે એટલું આપણી પાસે હોવું જરૂરી છે. જો એ નહીં હોય તો આટલો સરસ યોગ જે ચાલવાનો છે, તો એ યોગની અંદર પણ કદાચ આપણે ડાઉન પેમેન્ટ ના ભરી શકીએ એવું બની શકે. તો એ પ્રી પ્લાનિંગ 100% રાખજો, અને એ પ્લાનિંગ કરી રાખશો તો 2027ની અંદર જૂન પહેલાં જ શનિ મહારાજની કૃપાથી આપણને કંઈક ને કંઈક આપણા સદકર્મ, કંઈક આપણે સારું કામ કર્યું હશે એના ફળરૂપે આપણને સારા ઘરના યોગ ઊભા કરાવી શકે તેમ છે. અને એ પણ હું તમને કહી દઉં, કદાચ એવું પણ બની શકે એમ છે કે તમે જ્યારે ઘરની બહાર નીકળો ને તો ઉત્તર દિશામાં એમનો દરવાજો આવે તેવા મકાનના પણ આપના માટે બહુ સરસ યોગ બની રહ્યા છે. જો આવું કોઈ મકાન મળે છે તમને, તો ખાસ કરીને એવું ધ્યાનમાં રાખજો કે આ તમારા માટે જ બનેલું મકાન હશે, અને એ તમારા માટે ખૂબ સારું રહેશે. બીજા નંબર ઉપર એના માટે ઉપાયો શું કરવા જોઈએ? તો શનિ મહારાજની ભક્તિ ઉપાસના કરવાની છે, શનિનું દાનપૂન કરવાનું છે. અડદમાંથી બનતી વાનગીઓ, કોઈ લેબર હોય જે હાર્ડવર્ક કરવાવાળા છે તો એમને અડદમાંથી બનતી વાનગીઓનું દાન કરો, તેલનું દાન કરો, લોખંડનું દાન કરો. આવા પ્રકારના દાનપૂન કરી અને શનિ મંત્રના જપ કરી અને આપણે આપણા મકાનના સરસ મજાના યોગ પ્રબળ કરી શકશું. જરાય ચિંતા કરવાની જરૂર નથી, ભગવાનની કૃપા થશે. ચલો હવે કલ્પેશભાઈ અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. કલ્પેશભાઈ જણાવો, કોના વિશે સવાલ છે આપનો? હેલો. હાજી કલ્પેશભાઈ જણાવો. હા, મારે 2 પ્રશ્નો છે. એક કોના વિશે છે? કે મારી દીકરી હેતલ, હા, એનો જન્મ 12/6/86 છે. 12/6/86.
હાજી, પહેલા બધી ડિટેલ લખી જણાવી દો. 12/6/86 જન્મ તારીખ હેતલબેનની અને જન્મ સમય શું છે? જન્મ સમય રાતે 9:50. ઓકે, અને જન્મસ્થાન? જન્મસ્થાન સુરેન્દ્રનગર. ઠીક છે. હેતલબેનનો સવાલ જણાવો. હલો. હા, હેતલબેનનો સવાલ કયો? એટલે એમનો પ્રશ્ન એ છે કે એમના લગ્ન નથી થયા તો એને માટે શું કરવું? ઓકે, એટલે શું અડચણ શું આવે છે અત્યાર સુધી? કેમ મોડું થઈ ગયું? એટલે આમ બધા મંગળને લીધે કે છે પણ હવે 40 વર્ષ થાય એટલા માટે. ઠીક છે. તો આખરે અત્યારે આ પહેલા લગ્ન વિશે જ વાત કરો છો ને આપ? હાજી. ઠીક છે, સારું. ચાલો આપણે હેતલબેનની કુંડલી જોઈએ છીએ અને ટ્રાય કરીએ કે એમાં આખરે કઈ બાબતને લઈને અડચણ છે અને ક્યારે લગ્ન યોગ છે, ઉપાય શું હોઈ શકે? આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. હવે જનરલી જ્યારે આવા કુંડલીવાળાને અમે જોઈએ છે એમનો મંગળ તો છે જ, અને એવું નથી કે મંગળવાળાના લગ્ન નથી થતા એવું તો નથી જોતું, અને કદાચ થાય તો મોડા થાય તો એટલા બધા બી મોડા થાય કે જેને 40 વર્ષની ઉંમર થઈ જાય એવું પણ નથી હોતું. તો હવે ક્યાં અડચણ ક્યાં આવી રહી છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે સૌથી પહેલાં જ્યારે એમની જે ગ્રહોની જે અત્યારે સિચ્યુએશન હું જોઈ રહ્યો છું તો એ ગ્રહોની સિચ્યુએશનમાં ખાસ કરીને અત્યારે એવું બની રહ્યું છે કે એમના કુંડલીની અંદર મંગળ અને સાથે સાથે શુક્ર અને ચંદ્ર જેવા જે ગ્રહો બધા બેઠા છે એ એમને ક્યાંક ને ક્યાંક એમને જે પાત્ર પસંદ કરવાનું હોય કે અથવા કદાચ કોઈ પણ પાત્ર જ્યારે એમને અંદર કંઈક ગુણ જે જોવા માગતા હોય એ એમને ના દેખાતા હોય, એના કારણે અત્યાર સુધી બહુ ડિલે થયું હોય એવું પણ બને. બીજા નંબર ઉપર એવું પણ બનતું હોય છે કે ઘણી વખત એક સામેવાળાને ગમે તો આપણને ના ગમે, આપણને ગમે તો એમને ના ગમે, આવા પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે સરસ મજાના લગ્ન યોગ ચાલુ થયા છે એમના માટે. અત્યારે પાત્ર પસંદ કરવા માટેનો 2026મું વર્ષ બહુ જ સરસ ચાલી રહ્યું છે. થોડું ઘણું આગું પાછું કરી લેટ ગો કરી અને આપણે કદાચ આગળ વધીએ તો વધારે સારું રહેશે, અને પછી 2027ની અંદર સરસ રીતે આપણે ધૂમધામથી લગ્ન કરી શકીએ તેવા યોગ બને છે. એના માટે ખાસ એક મંત્ર જાપ આ બેનને કરાવડાવજો. મંત્ર ખાસ નોંધી લેજો. દેવાનાંચ ઋષિણાંચ ગુરુમ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ. આ મંત્રના રોજના 756 વખત મંત્ર જાપ કરાવડાવજો. ભગવાનની 6 મહિનામાં જ મને એવું દેખાય છે કે કંઈક ને કંઈક કૃપા થાય તેવી શક્યતાઓ છે. આ મંત્ર ના હોય તો ફરીથી સાંભળવા માટે Astro9 યુટ્યુબ ઉપર સર્ચ કરી અને આનો આ જ પ્રોગ્રામ ફરી સાંભળી અને મંત્ર શાંતિથી સરસ રીતે લખી અને જપ ચાલુ કરજો. ભગવત કૃપા થશે આપના ઉપર. ગાંધીધામથી રસીલાજી જોડાઈ ચૂક્યા છે. રસીલાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મને મારા બાબાનું પૂછવું છે. ઓકે, બાબાની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 19/5/1995. 19/5/1995. જન્મ સમય શું છે? સવારના 3:55. સવારે, વહેલી સવારે 3:55 અને જન્મસ્થાન? મુંબઈમાં. કાંદીવાલી, મુંબઈ? ડોંબીવલી, મુંબઈ. ઠીક છે, ચાલો જણાવો દીકરા વિશે સવાલ શું છે? બધું સારું છે, અમદાવાદમાં જ છે હાજી. કામ એનું, પણ એને કામમાં જે ધારીએ ને એ સફળતા નથી મળતી. શેનું કામ કરે છે તમારો દીકરો? કામ અત્યારે તો એનું ત્યાં રેસ્ટોરન્ટનું છે. રેસ્ટોરન્ટનું, ખાણીપીણીનું? હા, ફૂડનું છે. અચ્છા, બરાબર ચાલે છે કે નહીં? રિયલ એસ્ટેટમાં એને વધારે ઇન્ટરેસ્ટ છે. અચ્છા, તો આપણે એવી રીતે જોઈએ ખાણીપીણીમાં સફળતા મળશે કે કન્સ્ટ્રક્શન લાઇનમાં સફળતા મળશે? બરાબર છે. એટલે ખાણીપીણી તો એને મતલબ સાઈડમાં એ રીતે કર્યું છે કે એને સાઈડમાં આવક રહે એ માટે. ઓકે, મેન વધારે એને રિયલ એસ્ટેટમાં છે વધારે. ઠીક છે, તો આપણે શું કરવું છે? કઈ બાબતે વધુ એને જવું છે? સફળતા ક્યારે મળશે? ઓકે, હવે સફળતા મહેનત ખૂબ કરે છે, બહુ દોડે છે, કરે છે, પણ ઠીક છે, ચલો હું સમજી ગયો. હાજી, તમે આટલી ચિંતા ના કરો, એ તો મહેનત કરી જ રહ્યા છે એટલે એમને જરૂર સફળતા મળશે. હવે ઉપાયો કરશું તો એમાં વધુ રસ્તો નીકળશે. આકાશભાઈ, જણાવો શું થઈ શકે? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં ખાણીપીણીનો કદાચ બિઝનેસ કરે છે તો એમાં કોઈ બહુ ખોટું નથી, અને પણ એની અંદર ખરેખર હોલસેલર તરીકે કોઈ પણ પ્રકારનું રો મટીરિયલ હોય અને એ પ્રોવાઈડ કરવાનું હોય. જેમ કે કોઈ પણ પ્રકારનું કદાચ ફ્રોઝન ફૂડ છે તો પણ ચાલે, કે એવા કોઈ પણ પ્રકારના ફૂડ હોય તો પણ ચાલે કે જેને પછી સીધા તળવાના રહેતા હોય. આવા પ્રકારના ફૂડ રિલેટેડ કોઈ પણ પ્રકારનું કાર્ય કરે છે તો એની અંદર એમને સફળતા મળવાના ચાન્સીસ વધારે રહેશે. અને એની અંદર સફળતા મેળવવા માટે એમને અમુક જો ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખતા હશે અને જો શ્રદ્ધાથી આ મંત્ર જાપ કરશે તો બહુ જ નજીકના સમયમાં ઓલમોસ્ટ હું એવું જોઈ રહ્યો છું કે એમના નજીકના સમયમાં જ એમને બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી પણ મળશે. કદાચ ક્યાંક ભાગીદારીની ઓફર પણ મળવાના ચાન્સીસ છે. તો કદાચ આપણને યોગ્ય વ્યક્તિ સાથે જો ભાગીદારી થતી હોય તો જરાય ચિંતા કરવાની જરૂર નથી. આમ તો જનરલી મેજોરિટી 100માંથી 70 કુંડલીની
કુંડલીની અંદર એવું હોય છે કે ભાગીદારીમાં સારા યોગ નથી બનતા, પણ આમની કુંડલીની અંદર એ સારો યોગ બની રહ્યો છે કે એ ભાગીદારી સાથે સારામાં સારું કામ અન્ડરસ્ટેન્ડિંગથી કરી શકશે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી, પણ એ ખાસ આ મંત્ર નોંધી રાખજો. સર્વબાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના નિત્ય 756 વખત મંત્ર જાપ કરાવજો, એટલે ભગવત કૃપા થશે અને એમના વેપારની અંદર વૃદ્ધિ થશે. ચલો, જગદીશજી જોડાઈ ચૂક્યા છે અમદાવાદથી. જણાવો કોના વિશે સવાલ છે? હા, મારી બેબી માટે મારે પૂછવું હતું. જન્મ તારીખ જણાવી દો બેબીની. 21/12/1999. 21/12/1999. જન્મ સમય શું છે? 11 વાગે સવારે? હા, સવારે. ઓકે. અને જન્મ સ્થાન? દહેગામ. દેગામ, ગાંધીનગર વાળું? હા, ગાંધીનગર વાળું. ઠીક છે, જણાવો શું છે એમનો સવાલ? હવે એમાં એવું છે સર કે એમના એક તો મેરેજ ક્યારે થશે, ઓકે, અને બીજું એક હતું કે એમને વિઝાનું થોડું પ્રોબ્લેમ છે કેનેડાના, તે પીઆર ક્યારે મળ્યા છે. ઓકે, તો લગ્ન ફોરેનમાં કરાવવાના છે? હા, એટલે જોઈએ અહીંયા મળે તો અહીંયા, નહીં તો ફોરેનમાં સારું છે. મારા પીઆરની વિચાર છે. એટલે આમાં શું છે, હું તમને એટલા માટે પૂછું છું કે લગ્નનો અવસર છે, હવે તમારે અહીંયા ઇન્ડિયામાં જ અવસર કરવાનો છે કે કેનેડામાં કરવાનો છે? ઇન્ડિયામાં જ કરીશું અમે. ઇન્ડિયામાં લગ્ન કરશો પછી કેનેડા મોકલી દેશો? હા હા, ઠીક છે, એટલે છોકરો કેનેડાનું ગોતશો પછી લગ્ન ઇન્ડિયામાં કરશો પછી મોકલી દેશો, બરાબર ને? બરાબર. આવું ક્લિયર કરો ને તો એ પ્રમાણે કુંડલી ને ઉપાય કહેવાની આકાશભાઈને ખ્યાલ આવે. ઠીક છે, બિલકુલ. ઓકે, ચાલો જાણી. અને કેનેડા વાળા છોકરા જુએ સાંભળે તો કદાચ સારું ને એના માટે. કેનેડામાં ભાઈ આપણું દેખાય છે, હવે ત્યાંથી કોઈ સારો મુહૂર્તિયો મળી જાય એવી અપેક્ષા રાખીએ. ઉપાય તમે જણાવો. બિલકુલ જણાવી દઈએ. ચાલો, હવે સૌથી પહેલાં તો કુંડલીની અંદર એમને મંગળ છે, તો ખાસ કરીને જો મંગળનું કોઈ આપના નજીકના શ્રદ્ધા હોય તેવા કોઈ બ્રાહ્મણ પાસે, ભૂદેવ પાસે જો વિધિ વિધાન થઈ ગયું હોય તો જરા ચિંતા કરવાની જરૂર નથી, અને નથી થયું તો વહેલી તકે કરાવી લેવાનું. હવે એમના માટે સરસ મજાના લગ્નના જે યોગ જે બની રહ્યા છે એ ઓલમોસ્ટ અત્યારે હાલ પૂરતા 3-1 મહિના પૂરતા નથી મેક્સિમમ, પણ હા, ઓક્ટોબર પછી એમના માટે થોડાક પ્રબળ યોગ બની રહ્યા છે. તો એ પ્રબળ યોગની અંદર પાત્ર પસંદ કરવા માટેના બહુ જ સરસ મજાના નવેમ્બર, ડિસેમ્બર ને જાન્યુઆરી આ 3 મહિનાની અંદર, અને નેતરે તે એનઆરઆઈ જેટલા પણ છોકરાઓ છે ઇન્ડિયા આવવાના ચાન્સીસ એના વધારે હોય છે, અને એ જ સમયની અંદર કદાચ જોવાનું ગોઠવે અને ભગવાનની દયા થઈ જાય અને તાત્કાલિક કદાચ લગ્ન બી ગોઠવાઈ જાય તો એમાં પણ આવું શક્યતાઓ બધી મને દેખાઈ રહી છે. બીજા નંબર ઉપર હવે આ યોગને સક્સેસ કેવી રીતે કરી શકાય, કઈ એવી ભક્તિ કરવી, કયા એવા ઉપાય કરવાથી આ બધું થઈ શકે એ પણ સાથે સાથે આપણે જાણીએ. હવે દીકરી માટે ખાસ કરીને જો શક્ય હોય તો એ મંગળને લાગતા વળગતા કોઈ પણ પ્રકારના જો દાનપુણ કરે છે તો એમને ભગવત કૃપા થશે. મંગળવારના દિવસે ગણપતિ મંદિર દર્શન કરવા જાય અને સાથે સાથે ગણપતિ દાદાને ગોળ ધરાવી અને પ્રસાદ, કોઈ મોતીચૂરના લાડુ છે એનો પ્રસાદ પણ કરી શકે, અને ગોળમાંથી અને ઘઉંમાંથી બનતી વાનગીઓનું જો દાન કરવામાં આવે છે અથવા ગાયને ખવડાવવામાં આવે છે તો પણ એમને ઘણું એવું ભગવાનની કૃપા થશે અને બહુ જ નજીકના સમયમાં યોગ બને છે. જરાય ચિંતા ના કરતા આપ લગ્નની તૈયારી ચાલુ કરો. ચલો, હવે નેક્સ્ટ વડોદરાથી યશભાઈ જોડાઈ ચૂક્યા છે. યશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી, આપણે યશ વાત કરી રહ્યો છું. હાજી હાજી, સવાલ કોના વિશે છે? સવાલ મારા વિશે છે. મારો જન્મ તારીખ છે 10/12/1996. ઓકે, 10/12/1996. જન્મ સમય? અને જન્મ સમય છે 8:59 સાંજે સવારના. સવારના. ઓકે. હાજી. અને જન્મ હવે સ્થાન? મારો જન્મ સ્થાન કયું છે? કે છેલ્લા 1 મહિનાથી હું છે ને નવી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યો છું. અત્યારે હાલ હું વડોદરા રહું છું, અચ્છા, પણ અમદાવાદ માટે પ્રયત્ન કરી રહ્યો છું. શેમાં નોકરી કરો છો? મારે પૂછવાનું હતું, અને લગ્ન યોગનું શું છે એ માટે એ પ્રશ્ન હતા. નોકરી શેમાં કરો છો આપ? હા, નોકરી શેની કરો છો? નોકરી કેમિકલ ફેક્ટરમાં, ઓકે ઓકે, કંપનીમાં જોબ કરું છું. ઓકે. ચલો, હવે આપણે કેમિકલ સંબંધી જે આ નોકરી છે તો એમાં કેટલી સફળતા મળશે, નોકરીમાં હવે નવી જગ્યાએ ક્યારે જવાશે, અને જીવનમાં લગ્ન યોગ ક્યારે છે તેને લઈને આકાશભાઈ શું થઈ શકે? બિલકુલ જણાવી દઈએ. હવે આમના માટે સરસ મજાના જે કોઈ યોગ જે બની રહ્યા છે ને એ ઓલમોસ્ટ નવેમ્બર મહિનાની આસપાસ અથવા નવેમ્બર કે ડિસેમ્બરની આસપાસમાં બહુ સરસ મજાના પરિવર્તન યોગ બની રહ્યા છે, અને આ પરિવર્તન યોગનો 100% લાભ લેજો. અત્યારે કદાચ આપણને ગમતી જોબ ના મળતી હોય અથવા આપણને જેમ કે અમદાવાદ શિફ્ટ થવું છે ને અમદાવાદમાં
હાથમાંથી કદાચ સારી એવી ઓપોર્ચ્યુનિટી ના મળતી હોય તો જરાય ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણા એફર્ટ્સ લગાડે રાખવાના અને પછી કદાચ એવું બને કે એ સમય દરમિયાન આપણા માટે યોગ બહુ સારા એવા પ્રબળ બતાવી રહ્યા છે તો એ સમયે કદાચ ભગવાનની કૃપા થઈ જશે. એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ ખાસ એક ઉપાય સાથે સાથે કરતા રહેજો તો આપના માટે બહુ સારું રહેશે. શક્ય હોય તો બુધ મહારાજના મંત્ર જાપ કરજો. પ્રિયંગુગલી કાશ્યામમ રૂપેણ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્યમ ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યહમ. આ મંત્રના જપ કરજો. બુધવારના દિવસે જો ઉપવાસ થઈ શકે તો કરવાનો પ્રયત્ન કરજો અને બુધવારના દિવસે પહેલાં મગ ખાઈ અને પછી એકટાણું કરવાનું. એક ટાઈમ તો જમવાનું જ છે. આવી રીતના ભક્તિ કરજો એટલે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પરિવર્તન યોગ ખૂબ નજીકના સમયમાં આવશે. ચલો આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો. હાલ એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ અમદાવાદથી ગૌતમભાઈ મારી સાથે જોડાઈ ચૂક્યા છે. ગૌતમભાઈ જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે ગુરુજી. હાજી આપ જણાવો આપની જન્મ તારીખ. 28 જાન્યુઆરી 2002. 28 જાન્યુઆરી 2002. જન્મ સમય સવારે 7:05. સવારે 7:05. જન્મસ્થાન કેવું છે ગૌતમભાઈ? અમદાવાદ. ઓકે, જણાવો સવાલ આપનો. સાહેબ હું વિદેશના પ્રયાસ કરું છું ઘણી બધી વખત સમયથી પણ નિષ્ફળતા મળે છે તો વિદેશનો યોગ ક્યારે છે જાણવા કઈ કન્ટ્રીમાં જવાના છો? પહેલા તો ટ્રાય કર્યા હતા અમેરિકા કેનેડા ને. અત્યારે હવે અમેરિકા ને ઓસ્ટ્રેલિયાનો પ્રયાસ વિચારી રહ્યો છું. ઠીક છે, ચાલો આપની કુંડલીમાં વિદેશ યોગ છે કે કેમ અને તેના માટે શું ઉપાય હશે કે આકાશભાઈ? બિલકુલ જણાવી દઈએ. હવે સૌથી પહેલાં તો જો કદાચ સ્ટુડન્ટ વિઝા માટે જો કદાચ આ પ્રયત્ન કરતા હો એવું કુંડલીના માધ્યમથી મને લાગી રહ્યું છે અને કદાચ તમારી 2002માં આમ તો જન્મ છે એટલે કદાચ અત્યારે તો ભણવાની અને કરિયર બંનેની અત્યારે ઉંમર કહી શકાય. ભણવાની ઉંમર તો અત્યારે હવે ઓછી થવાઈ છે પણ કરિયરને સેટ કરવા માટેનું આપણે પ્રયાસ કરવા જોઈએ અને હું 100% એવું કહીશ કે ઓસ્ટ્રેલિયા માટે કદાચ પ્રયત્ન કરો તો એની અંદર સફળતા મળવાના ચાન્સીસ આપના માટે રહેશે. પણ એના માટેનો જે ઉત્તમ સમય છે એ સરસ મજાનો સમય હમણાં ટૂંક જ સમયમાં આપણા માટે બનવાનો છે અને ઓલમોસ્ટ એવું બનશે કે ઓક્ટોબરની આસપાસ આપ પ્રયત્ન કરો. એની આસપાસ કોઈ પણ પ્રકારનો જો આ પ્રોસેસ કરો છો તો આપના માટે બહુ સફળતા મળવાના ચાન્સીસ વધી જશે. બીજા નંબર ઉપર કે આપના જેવા કુંડલીવાળાને મેં ઓછામાં ઓછું 3 થી 4 વખત રિજેક્શન આવે અને પછી સફળતા મળે આવા મેં ઉદાહરણો જોયા છે. એટલે કદાચ આવા કોઈ રિજેક્શન આવે તો જરાય તે હતાશ કે અથવા હારી જવાની જરૂર નથી. આપણે આપણા પ્રયાસ કરવાના ચાલુ રાખવાનો જો તમારો ગોલ આ જ હોય તો. બાકી તમારા માટે ઇન્ડિયા ખોટું પણ નથી. અહીંયા પણ આપણે સેટ થઈને સારામાં સારું આપણું પોતાનું કરિયર તો બનાવી જ શકીએ તેમ છીએ જ. પણ હા, એક સાથે ભક્તિ કરવા માટેનું એક ઉપાય સરસ મજાનો બતાવું છું. જો એ શક્ય હોય તો આપ કરશો તો આપના માટે ભગવત કૃપા થશે. ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી વાનગીઓ છે તો એ બ્રાહ્મણને ખવડાવવામાં આવશે કે અથવા કદાચ કોઈ પણ પ્રકારના જરૂરિયાતવાળા વ્યક્તિને જો ખવડાવવામાં આવશે તો પણ આપણા ઉપર બહુ ભગવત કૃપા થાય એમ છે. અને ખાસ કરીને ગુરુમંત્રના જપ કરો. કોઈ ગુરુનું મંદિર હોય જેમ કે બાપા સીતારામ છે, બજરંગદાસ બાપા, જલારામ બાપા, આવા કોઈ પણ ગુરુનું મંદિર હોય ત્યાં પણ જો શક્ય હોય તો દેવ દર્શન કરવા જજો. એનાથી ભગવત કૃપા આપના ઉપર 100% થશે. ચિંતા કરતા નહીં. સુરતથી વર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. જે જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, મારા ભાઈ માટે સવાલ છે. ઓકે, ભાઈની જન્મ તારીખ જણાવો. 31/1/1987. 31/1/1987. જન્મ સમય? જન્મ સમય રાતે 10 વાગે. રાત્રે 10 વાગે. અને જન્મસ્થાન? સુરત. ઓકે, શું ભાઈની ચિંતા કરો છો વર્ષાબેન જણાવો? એના લગ્નની લંબાઈ બહુ લગ્ન નથી થતા. અચ્છા, તો તમે ભાભી ગોતતા નથી લાગતા? ગોતતા જ છે પણ હવે બહુ લંબાઈ થઈ ગયું છે ને અમને એવું થઈ ગયું છે હવે કે એના નજીકમાં લગ્ન જ નથી એમ. અચ્છા, એમ તમારા ભાઈ શું કહે છે? એમને કેવી છોકરી જોઈએ છે કેમ એમને પસંદ નથી આવી રહ્યો? સસ્તારી સારી છોકરી જોઈએ છે એમ. હા, પણ એ એવું કહે છે કે હવે બહુ લાંબુ થઈ ગયું છે એટલે મારા નસીબમાં લગ્ન જ નથી એમ. એટલે લગ્ન છે કે નથી એ પૂછવું છે. ઠીક છે. નહીં પણ તમે અત્યાર સુધી પ્રયત્ન કર્યા તો ક્યાંય એવું લાગ્યું જ નહીં કે આમના માટે બની છે કોઈ છોકરી? હા હા, એ પૂછવું છે. ઠીક છે, ચાલો આપણે જાણી લઈએ કુંડલીમાં લગ્ન યોગ છે કે કેમ. અને નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ સમસ્યા હોય તો તેનું નિવારણ ચોક્કસપણે આકાશભાઈ આપતા હોય છે. આકાશભાઈ, કોઈ ઉપાય છે? બિલકુલ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને ખરેખર તો એવું હું કહીશ કે ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે આપણું કંઈક સારું થવાનું હોય ને ત્યારે જ કોઈ પણ ભગવાન અમારા જેવા કોઈ વ્યક્તિને કદાચ નિમિત્ત બનાવતા હોય એવું પણ બનતું હોય છે. અને નજીકના સમયમાં જ એમના માટે બહુ જ સરસ મજાના યોગ ઊભા થાય એમ છે. જરાય ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે સરસ મજાના યોગ શરૂ થયા છે. 2 જૂન 2026થી લઈને જૂન 2027 સુધીની અંદર આ
1 વર્ષ દરમિયાન ભગવાનની દયા થાય એમ છે. પણ યોગ પ્રબળ કરવા માટે અમુક ઉપાયો કરવા ખૂબ જરૂરી છે. ખાસ કરીને જો એમના કુંડલીની અંદર અને 100% આટલી ઉંમર થઈ છે એટલે 100% કોઈકને કોઈક વિધિ વિધાન કરી, પૂજા વિધિ કરી અને મંગળ જેવા દોષમાંથી પછી કુંભ વિવાહ છે આવા પ્રકારના વિધિ વિધાન કર્યા જ હશે. નથી કર્યા તો કોઈ પણ આપના નજીકના ભૂદેવ પાસે આપ કરાવી શકો છો અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને ખાસ કરીને જો શક્ય હોય તો રાહુનું દાન આપવું એ આપના માટે જરૂરી છે. રાહુના દાનની અંદર કાળા વસ્ત્ર કોઈ સફાઈ કર્મચારીને આપો અને મંગળના દાનની અંદર ગાયને ઘઉંમાંથી અને ગોળમાંથી બનતી વાનગીઓ ખવડાવો. અને 3જા નંબર ઉપર જાતે સરસ મજાનો એક મંત્ર આપ્યો છે ચંડીપાઠની અંદર, એ મંત્રના જો જપ કરશે તો પણ ખૂબ સારું રહેશે. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવમ, આ મંત્રના જપ કરાવડાવો. અને આપના નજીકના કોઈ ભૂદેવ હોય એને આ બધી જ પૂજા વિધિ જો આપની થઈ ગઈ હોય તો આ જ મંત્ર દ્વારા સાંપુટિક ચંડીપાઠ 13 ચંડીપાઠના જો પાઠ કરાવડાવશો તો ભગવત કૃપા થશે અને જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણું મનગમતું પાત્ર પણ મળવાના ચાન્સીસ બનશે. એટલે જરાય તે એવા યોગ નથી, એના હતાશ થઈ જવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવી સમસ્યા તો આવે પણ સમસ્યા છે તો સમાધાન છે જ, એ આપણે યાદ રાખવાનું છે. બિલકુલ. અને આ ચિંતાનું જો ચિંતન કરીએ તો ચોક્કસપણે ઉપાય સૂજે અને ઉપાય કરીએ તો પરિણામ પણ મળે. અને આજે ખૂબ સુંદર મજાના પરિણામ આપ સુધી આકાશભાઈ પહોંચાડ્યા છે. આકાશજી, આપનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે 1:20 આપણે મળીશું, પરંતુ તે કાર્યક્રમ જે હશે તે આખા અઠવાડિયા દરમિયાન જે લોકોના સારા પ્રશ્નો આવ્યા છે તેને અમે આપ સુધી પહોંચાડીશું. તો બિલકુલ જોડાવાનું ચૂકશો નહીં અને સોમવારથી બરાબર 1:20 લાઈવ અમારી સાથે જોડાજો. લાઈવ સમાધાન પણ આપ મેળવજો, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો9.